રખડા કરતા તને ઘરનું કરી આલ્યો હે ત્યાં બધું સાફ કરે આવ પછી આપણે કાલ બાર મુહૂર્ત કરીએ આવ બધાને વાદે રખડે નહીં આવે બહુ તું હા શું કીધું હા કશો વાંધો નહીં સાફ કરી દેજે બધું અત્યારે જા ચાલુ કરી દે તું હેડ કોક લેતા આવ લેતા જા અને ચાવી લેતા છે ગલ્લાની ઘેરથી એ ગલ્લો કરી આલો હવે ધોન આલે તો સારી વાત હે એના ભાઈબંધો બોલાવીને બધું જે આલી ના દે કોઈ નવરી ટીચા તોડી લાવશે કોઈ શેર નહીં લાવવા એ મને લાગે છે એવું ક્યારનું જોયું હજુ આવ્યો જ નહીં એટલે શીખર ઘેર હજુ ભાઈ આવી ગયો ક્યારનું જોતો બરોબર સાફ કરવામાં નહીં હવે આઠમના દર મુહૂર્ત કરવાનું આપણે ગલ્લાનું હા કશો વાંધો નહીં કશું રહેવું ના જોવે હો હા વાંધો નહીં ભાવ સરખો ધંધો કરજે હા ભાવ બધાને બોલાવતું નહીં હોય તારા ભાઈબંધોને કોઈ ના બોલાવું તાર તો નકરી લુખવા તો હોય નકરી તારા ભાઈબંધે તારા જેવા જ છે બધા આ તો શિકાર હું ખાવા માર્યો કોઈ ખબર જ નહીં પડતી દારામ 4-5 વાર જવું પડે અમારે તો બોલો શું કરું જીવ શું કરું જે જબરું થયું ડબલ્યુ ઠરાઈ ગયું શું કરવાનું હા કોઈ કેમ ચોક ખાડો બાડો હોય પાણી ભલાઈ ગયા આજ તો પોદાય કોમ ચલાવવું પડશે સરપંચ ના ચાંદનું કીધું તો બધું વાત નહીં કરાવતા જો આ બધું નમી મની શું થયું આ બાવળે બધું પડી ગયું ચાંદનું કીધું તું બાકડો જબરો પડ્યો છો ને જો ગયો ઘરે હળગા બળગા થાય ગયો લઈને આવે આવું બધું કેટલું બધું વજન વાળું હલે એટલું બધું લવાતું હોય છે રસ્તામાં આવતું તો મળી મૂકો ઘરે હરગાવા થાય એ તારા બાપાએ દાટી હોય એ આઈકા નહીં પડે જો તો બાવળે પડી ને એ ભાગી લાવ્યો ચમ લાવ્યો તો તે ઘરે હરગાવા થાય મને પૂછ્યું તું એમાં કોઈ તો પૂછવાનું કોઈ એક હા લાય થોડું કાપી દઉં લાવું આખું લાવું તો સારું કપાય પા વગાડવાનું થયું અરે લાગે એવું મને આ બધું ચમ સાફ કરાવો તમે લે આરો રખડા તો એને કોઈ ગલ્લો કરી આલું ને વાત તો સાચી એ બધા છોકરા વાગે પાછો બહુ રખડા હાથો પાછો હા છોકરા તો જે તને ખબર હોય ને કેવા રખડા બધા હા તે ગલ્લો બલ્લો ખોલીને પડીકો ખવડાવો ગોઠિયા બોઠિયા જે પડી હોય ચાલો હજુ મુહૂર્ત એ નહીં કર્યું આઠમા નોરતા કરવાનું હા તે આસમાનો અર્થે આએ શું રાખવાનું હા ગોળ ને ધોણા કોઈ સારું રાખ ને સારું વળી શું રાખવાનું એમાં આ તે આઠમે આમ બાકી આલજો પાહા એમ થોડું મળતું હોય છે મુહૂર્ત માં બાકી બુઢા તું છે વાત કરી એ તો પછી તમારે તો અહીં જ લેવાય બીજા નહીં જવું યાર ના મુહૂર્ત માં તો તારા ઉપર 1000-2000 નો વકરો કરાવવો પડે હા તે 2-3 હજાર નો કરાવ યાર હા તે આવી જજો પા આઠમા નો અર્થ મુહૂર્ત આપણું હા તું લે કોમ કર ને યાર બધું થાકી યાર હું તો એ ઢગલા આવું ને આવું કરે તો હું વંચાક આપડે કમાઈ ગયું તા કાકો કે કોમ ના કરવાનું એ તો બોલ્યા કરા બોલ્યા કરા એવું આનું નહીં વાપરવાનું ધંધો જ નકોમો કરી આલું હું હો લાગે એવું મને પસ્તાવાનો વારો આવશે ના અહીંયા આવે હા તો આ બધું નાખ યાર સાફ કર થાકી યાર હું તો પૂરો કઈ નો સાફ કરવું આ જા ધુરિયો આવે પોણી ભરતા ઘેરથી લેડો મારું હારું કાઢો યાર આ દિવાલ તો આપણા નહીં કરી એટલે હોય એવું લાગે લખુબા થોડું ઊંચું બોલે સંભળાતું નહીં યાર આપણા દિવાલ કરી હે અમને તે આપરામ તો કહું કે આપરામ કરી હે યાર એવું કરીશું હવે ઓલા જો પૈસા લેવા પછી આપણા ખેતરમાં કરી હે યાર આપણે તની કરીને 25,000 ભરાઈએ એટલે આપણો ધંધો એ હે યાર હો સારું હેડો હાલે હેડો તો હેડો ખટકો રાખો લે હા થોડો ખટકો રાખ ને યાર પૈસા લેવાના અરે યાર પેલા કેમ ગલ્લે બેઠા હે યાર
આર્યા વચન બેઠા હે યાર રાજુભા બોલો કેવું હા હારું 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 આવો આવો તમારી ખાતરી બધા આવો બધા તારી હા શું કીધું બધા તારી ના મારા નહીં જોતું યાર એ મારો હારું છે બેરિયો હો લાગે આર્યો મેં તો એવું કીધું તમને યાર તારી ઠાઠરી બોતું ના માં આ પીવું પીવું તારી ઠાઠરી બોતું હા બીડી પીવી તને નહીં કહેતો હોય તો પેલા કહું આપણે બે બીડી પીએ બીડી આ તેને ક્યાં આમ તો મારા કોણ મારું કા કહી તું મળી જાય એટલે લાડવા રાખે હું કરે કીધું આખા ગોમને ખવડાવવાના એટલે શું કે હલા કારું આર્યા યાર લાડવા ખવડાવવાનું કે હે રે મમરા તે મમરા કાલે જ લાગતો મમરા યાર તે લાવાય ને હું ખાવો એ તો ખાધા તા મેં પણ હા મેં ખાધા તા યાર મારું હારું બેરિયું લાગે આર્યું. હા છોકરો બેઠ્યો જ છે અને પાછું બટાકો શાક બનાય તું જા. ચોરી ખાધું યાર છે કેવું ચાલે આમ હારું હે ને હારું હારું નહીં હારું હારું ચાલે હારું મત તો ના ખબર યાર લાય. એ યાર આ બાત તો મચ્છર કઈ રહી યાર તમે વચ્ચે એ, બેહો વચમાં બેહો. ઓય બે ઓય હા ઓય ઓય ના ઓય 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 બેહવાની યાર મેં ચો ભૂલાવાનું કીધું તમને ગલ્લો કરો હતા તમે આવજો કને બંધ ગલ્લાનું મુહૂર્ત એમ કહું ગલ્લાનું ચોકન આ ગલ્લો ખોલ્યો એનું મુહૂર્ત હે આ કઈ દવાખાનું બનાવ્યું આવું તો ગલ્લો હા આ બાદશાહ ને ગલ્લો આવે એનો ગલ્લો ના તાર કિલો બટાકા મળે હો ગલ્લો હું તો કહું હું યાર એવું વ્યસન નહીં કરતો યાર અરે દુનિયા સમજાય અને હું તો યાર એ કે હા વ્યસન નહીં કરતો એમ નહીં અજુબાન ભત્રીજાને ગલ્લો કરી આલો હ આ તે ગલ્લો તમે જોયો હાર્યો ને યાર હા એ રહ્યો ખોલવાનું આમ ખોલવાનું તોડવાનો તોડી નાખવાનું હમણાં વાહ પણ હું તોડિયાનું છે લાવ હું તોડિયા લાવ એટલે નહીં તોડવાનો તાર યાર ગલ્લો ખોલ્યો ગલ્લો ઓમ ઓમ તોડવાનો ગલ્લો ખોલ્યો ગલ્લો એ કાલ્યા આવજે સમજાય સમજાય ઓને સમજાય સમજાય ને કરતા નહીં બે થોડે ખોલવાનો આ યાર ખોલવાનો એમ ક્યાં એનું જેવું હો બ્રહ્મનો મારી નાખે તો ખોલવાનો ક્યાં ખબર પડે યાર તમે તો ગલ્લો ગલ્લો આ તોરા કોકરો ગલ્લો યાર આઠમા નોરતા આવજો 12મા અંદર 8મા અંદર એ 12મું નહીં રાખ્યું તો 12મા દાર આવવાનું કાનું હા 12મું કાનું હા અરે આ ગલ્લો ખોલે એનો મુહૂર્ત હા અને કે લે ખોપડાય કો ખોપડાય આઠમા નોરતા મુહૂર્ત કરવાનું હે આયા મુહૂર્ત ક્યાં ને તમે આતે આઈશિયો મે હુરાશિયો હા સગદવામ ગોન ને ધોણા હા ગોન ને ધોણા જીરું મરચું ના પનીર ટીકા અંગારા એવું ખાવું યાર એવું ના હોય લે મુહૂર્તમાં આવું તો ના ભાવે યાર આ છોકરો આવશે તો મારતો વધો નહીં દે મોકલજો છોકરાને હા તું જજે તાર યાર એ હારું હો અમે તાર છોકરાને જ કહેવાના હતા ના માં તો એવો હરક શોખ ના હોય યાર હું આવું ના આવું છોકરો આવશે બધું આવી ગયું યાર ખાવાનું આવ્યું એટલે દુરિયા ચેવો ભરવા માંડ્યો કાલ નંદાન જમવા જવાનું હોય હા આમંત્રણ આવ્યું અમારી યાર અમે તો આવ્યો ને આ તો જઈશું આવ્યું યાર કાલ હોદ નો ઉહેરવાનું જેવું આપણે હેરાનો તો મારો જબરું વાપરે હા આટલો ઢગલો નાખ્યો તો હું આ ઢગલો તો નાખ્યો ના બગલું તો હવારામાં ખેતરમાં હતું યાર બગલું જોયું જ નહીં મેં યાર પગલું લાવી દે મને કોની આલ્યા જેવી એક બેરિયો બેરિયો ગોદાની મારવાના યાર ઊભો થઈને જતો રહો કહેતા હોય તો રોટલા બનાવે ઘેર ખાવે હેડો ના બાટલા તો ફ્રીજમાં પડ્યા બહુ યાર રોટલા રોટલા ઓને નહીં ખવડાવું લે રાવા દે ભૂસ્યો રાખે ના યાર હેડ આપણે મોડ થાય યાર પેલા મહેમાનો તો ઘેર આવે હેડ જે જોવાના હારા બેરિયા વાપરતું નહીં. હા જો એમ કહું જો આવજો 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 એકદમ ઘેર બાજુ જઈએ હવે લે દોતે મેકી દે તો લોટો લેતા રે લોટો લે ની મજા લઈએ હવે તો જઈને દેખાતું નહીં તો સાધા બેહીને જે લખું પણ ઘેર આપણે પૈસા લઈને જવાનું પેલી રિક્ષા આવે આવા રિક્ષા હા રિક્ષા આવે તો સર
આવર ક્યાં લા ભાઈ લખુબાન ઘેર જવું આપવું હે પેલું ભાડું કયો એટલે 800 લઈ લેજો હેડો લો દેવો ભાઈ ને આવતું જ રહેવું એનું લખુબાનું કશું મેલું જ બાઈક કે એક્ટિવા જે બધું લઈને આવતા રહ્યા બાઈક લઈ હા બાઈક લઈ લે આવડે ને બાઈક તને તમે મને આવડતું નહીં યાર બાઈક જ બધો રેલગાડીઓ જ મને આવડે આપણો બાઈક તો આવડે આ છોકરો ચલાવશે ચલાવે ને તું ભાઈ બાઈક છોકરો મારો શર્મીલો કહો વેચી મારજે લઈ વેચી મારવાનું લઈ હોય લખુબા એ લખુબા મેં જોયા કેતા તમને આવો અરે પેલા હાલવા પડે એટલે જોયા નહીં અરે એવું ના હાલવાન કરો તા હો પૈસા હું તો હમણાં આવ્યો જ નહીં એટલે લઈને હું ખોટું બોલો યાર પણ મહેમાન હમણાં એ બાજુ ચો આવ્યો હું અરે તમે ઘેર આવીને લઈ જાઓ હા બેહો પાણી પેલા પૈસા હાલવાન કરો કે આ પાણી મંગાવો છો આ બેઠા હોય એટલે યાર હું પાણી કરો બુડા પૈસા પાણી ભલા મહેમાન કાળું ફાળું કરી પૈસા નહીં આલવાનું નામ દે રહ્યો ચાલો બેરો હ અલે આજ તો બાઈક ને બાઈક જે ઉઠાઈને જતા રહીએ હા તે 800 તો રિક્ષા કરીને આયા મમ્મી ભાઈ ની મહેમાન આયા મને લે આરે પાણી આલે મહેમાન ઠોચી બેહાર જે હોય ઠોચી આલ બેહારો યાર બેસો પાઈક નહીં હા બેસો ના પાયલી ચો હા માજોડી યાર મારે બેરું કરે એવું નહીં ભેસો ને કહું હું ભેસો લઈને કરું હા હા તેવું કરીએ શું મહેમાન બીજી શાંતિ શાંતિ તો સબ પેલા હાલવાન કરો કે ના એ તો ચો માજોડી હોય યાર એવું જ હું તો રાખું તમને ખબર તો હ અલ્યા 2 વર્ષ થઈ ગયો ના ના આ સ્પેશિયલ ભાઈને રિક્ષા લઈને આયા 700 રૂપિયા ભાડું કર્યું હજી 20 દાડા થયા યાર હમણાં તો આવ્યો હું હા તે પેલા લઈ ગયા લાવો હેડો હા લાવો બાઈક ની ચાવી બાઈક લઈ ગયા અમે તો. એમાં વાંધો પડે તમને બાઈક લઈ ગયા છોકરો ચાલે છે અમારો પણ ઓમ મહેમાન ગતિ આ તો ચા ના મગજ ચા આલી અમે અલ્યા ચા નહીં ચા નહીં પીવી અમારે ચા લેતા આય. મહેમાનો આલો યાર અલ્યા ભાઈ ચા પીવી તું અમે ચા નહીં પીતા હાલો લેતા જય આ તમારો અમાર ભાઈ ના ભત્રીજા છોકરા છોકરો આવ્યો એવું હોય આ યાર બહુ લાડવાયો લાગે ના લાડવા ચો ખાતા આમ નહીં યાર છોકરો લાડવાયો લાગે એમ કહું ના એ ને ખાતો અને ડાયાબિટીસ છે યાર એટલે એક તો વાપરે ને તું બધા પૈસા લઈને કઈ અમે જઈએ લઈને ઉભા કાળો આબાજો પછી આપણે વાત કરીએ કારો ખટકો રાખો ને યાર મહેમાન બેસી ગયા હે આબરૂ જાય છે પછી જલ્દી લાગતું તો ચાર ને જોતો યાર આ મહેમાન ને ચાલો આ તમારો હે? હા અરે ચા જ લાવ્યો તાની યાર રાખું અરે તો મેં પૈસાની વાત ન કર પેલા પૈસા લઈને કરો કે લઈ ગયા તેમાં અહીં તો હાલ દે અમાર પણ તમે કયો અમારે તો અફરતા જ નહીં એ તો લાખુબા તો વ્યવહારિયા માણસ છે અમાર જબર વ્યવહારિયા જોયા તમે ધક્કા ખાઈએ ત્રીજી વખત આયા અરે કારો આ ડેબરો બેબરો થોડો કાપો યાર વાવાઝોડા અધાર પર યાર લે લાખુબા હાલ હાલ ચાલ ભાઈ બાર લ્યા લઈ લે પૈસા લઈને કરો મેળો આ ચા પી હેડીએ લઈને હવે બસ પાણી પાછળ ચા પાછળ રોટલા એમને પૈ હેડજો કે પાછા જોતા ધક્કા ખવડાવવા ખોટા આ પૈસા લઈને કેવો લાખુબા હેડો તું જાને યાર કોઈ ઘરમાં કોમ બમ કર કચરા પોતો ઠોચી બે હાથ ફટ લઈને આખો દાડો કોમ ધંધો તું પેલું પૈસાનું તો કે પૈસા માગે હા પેલા પૈસા ના આપણે નહીં જોતા એમને ખબર તો હોય યાર. એને લેવા આયા હા આપણા જોડી હા આપણા જોડી પૈસા લેવા આયા પૈસા લેવા આપણે તમે આલે તા યાર હાય રહ્યા એ તો આલવાના નહીં યાર કાળુ પણ બે તમે નતા આયા અત્યારે જો ના પાડી આ તો લાવો આલવાના તો તમને અમે જીયા ભાડા રિક્ષા લઈને આયા પછી ભાડું ના ચાલે આલી આલી પછી ભાડું ઉધી તમારે આલવું પડશે આ રોટલા બોટલા ખાઈને જો ના યાર ના નહીં ખાવા પૈસા આલુ તમારા અરે પર. બપોરે ધરાઈને ગયા તા મોવા ભોયાન ઘેર
પૈસા લેતા આપણે જાહે પેલા આપણે તો હંતાતા લેબરા નેચા યાર લેબડા વાળા લેતા તમે જબરજસ્ત પૈસા હંતાવા લેબલાના છે. હું તો મોઢા પર ઠોચી બે હારું ગમે તે માણસ હોય યાર ગમે તે હોય હજુ તમે ઓળખતા નહીં મને યાર પૂરેપૂરા આલજો પાછા. ના જાંડા પૂરા તો ભેંસ નહીં ખાતી બાજીના પડ્યા હમણાં જ લાયો પૈસા પૂરા આલજો એમ. ગાંધી ના આવેલા ખુબા કેટલા હા ખબર નહીં તમને ખબર એ તો જા તમારા પૂરા પૈસા વ્યાજ હંગાત બરોબર દસ છોકરા રાજી થજે. લાવો તારે હું કોમ હે યાર મારા લાય જોવો લ્યા આ છોકરાના લે વાપરવા. તાર લાખ ને કામ છોકરાના લે વાપરવા કહું. આ તો મેં લીધા ને તમે આલ્યા મેં લીધા અલા યાર. એને વાપરવા આલ્યા. આ લુગડો તો- લાવો ને એક જોડ. મો તો તે લાવવાનું મારે હું લાવી જાય વાતો હાલે અમે જીએ તા. હો આવો જાઉં હા આવો જીએ. અત્યારે ખાવું નહીં ના ના અરે બનાવરાવું અલા, યાર બપોરે બહુ ખાધું. ચોક્કસ ખાતું તું યાર. મોહન ઘેર. હા આવજો હા આવજો. હો હા આ તો આની મજા લઈએ બેરિયાની. બેરિયાની હાલત જઈને લઈ લઈએ આપણે તો મજાને બધું જોઈ લેવું હોય એનું. બેરા આ બેરિયો છે આમ કરી રહ્યો. એ તો એવું કરે સ્ટાઇલ મહેમાન આવે એટલે પછી હેકુલું આવા લેવામાં તો વાત ઓફિસથી મહેમાન આવ્યા હતા તમારે ઘેર. એટલે એ તો હવે પૈસા લેવા આવ્યા હતા પેલા પૈસા બાકી હતા ને રહ્યા કોના જોડે લાયા હતા પા? એ તો એમના મોંમાં જોડી લાયા હતા તે તમે ચમ આવી યાર વકન કહેવા છે પેલા ગલ્લાનું મુહૂર્ત કરવાનું એનું. ના બલો તો હોય કોઈ નહીં કોણ અરે બલો છો આપરે યાર આપણે તો હોય કોઈ નહીં મારું સમજાવો ને સમજાવો કે મુહૂર્ત કરવાનું ગલ્લાનું. પેલા ગલ્લાનું મુહૂર્ત કરવાનું કે હા હો ગલ્લાનું મુહૂર્ત આપણે તેદાર જતા ને તે પણ હું ચો બોમાનું તમને જોઈ આલું યાર ચણા ખાવા આવજો એમ. એ ધોણા ખાવા આવજો હાર હાર કહ હાર હા આવશો ને? હા હા બેરિયો બહુ ઓરે કૂંટાય ને. વાપરાતું નહીં ભાઈ એક્ટિંગ તો જબરી વાર છે. વાપરા ના માથું તો હમણાં જ ઓરાયું હોય યાર આ માથાનું કહેતા નહીં ને મને ચંપલ હમણાં હાલ જ આ છોકરા નતો મોર આવતો યાર હમણાં જ ઓરાયું ખાવા જવાનું ખાવા. ખાવા જવાનું હોય ને? હા ખાવા જવાનું હોય. ના નાવા તો હમણાં જ ના આવ્યો હું યાર આ બેરિયો વાપર્યા ને હવે હમણાં જ નહીં ના આવ્યો યાર આ નહીં લુકડો નવો જોવો યાર ખાવા જવાનું ખાવા. પણ અમારે નહીં બનાવ્યો અમે તો અમે ખાઈ લીધું યાર તમે તમારે ઘેર જઈને ખાજો જે મને અમે સમજાવો ને ખાઈ યાર. લઈએ. સમજાવવાના નહીં સમજા એ આવું જ કરશે અને હું કે હકારું આવી રહી યાર એટલે કે ખાવાનું હોય કાન આપણે તો હા, ખાવા લીધું ખાવા ખાવા. આવા હું નાવા નહીં આવું યાર દાડામાં એક જ વખત નાવાનું યાર નાવા નહીં આવું યો હણાય તો માથું ચડી જાય આપણો. ઓને શું થતું હશે હું તો એમ કહું. તું હનો રહે તારું જોડે. એ તો હું તો રહું અમાર બેન તો સારું બને હા તો એને કહેજો અમે જઈએ આઠમા નો મુહૂર્ત કરવાનું ગલ્લાનું. એ હારું જડો હો હા હેડો તાન ઘેર હેડો. આ તો જેથી બેરો જ છે હેડો. કોઈ ખબર જ નહીં પડતી. જોયા આવજો. આ જોજે આ બેરીઓ ઓને એટલે એ તો જેથી બેરો જ છે. અરે મને મશીન લઈ આલ તું અને મશીન લઈ આલે ખારું આ તો વપરાય નહીં યાર. કોમ કરીએ ઘેર જઈને. જય માતાજી મિત્રો, હું છું ધર્મેન્દ્ર ઠાકોર એટલે કે દંબા ઠાકોર, અને અમારા ગણેશપુરાના અમારા મિત્રો એમને એક યુટ્યુબની ચેનલ બનાવી છે જેનું નામ છે રાજા સદી ઓફિશિયલ ગણેશપુરા. તો મિત્રો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કારણ કે આ ચેનલમાં તમે ટૂંક જ સમયમાં મારા પોતાના જોક્સ જોઈ શકશો, એટલે કે કોમેડી જોક્સ જોઈ શકશો દંબા ઠાકોરના, જે તમને ખૂબ જ મજા આવશે. ફેમિલી સાથે જોઈ શકાય એવા જોક્સ અને ઘણા બધા બીજા વિડીયો પણ આમાં રિલીઝ કરીશું. તો પ્લીઝ મારા ખાસ બધા જ જેટલા મિત્રો છે બધા આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી દંબા ઠાકોરના તો જય માતા. જય માતાજી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બેલ દબાવવાનું ના ભૂલી જતા મિત્રો. જય માતાજી.